આહા ઓહો આહા તમને જોઈને મને એને કોકની યાદ આવી ગઈ. કોની યાદ આવી? કોની? છોટા ભીમની. ત્યાં જો આખામાં બટેટા જ છે. બટેટા 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 એટલા બટેટા કે તમને ખાઈને ગેસ થઈ જાય. તો ભાઈ સવારના વાગ્યા છે 6 અને અમે લોકો આવી ગયા છીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને તમને લોકોને બતાવું કે કેવો માહોલ છે. ઓલા કાકા જો હવારમાં ભૂખ લાગી ગઈ. હા ઘૂઘરા ખાવાના. હા શું આ આખી રિક્ષા ભરી એમ ને? હા. તો હું વેચવાનું. હા કેવું કામ પ્રોફિટ કેવો થઈ જાય? હા શું? અરે બોલો અરે એમ આખો છકડો ભરી લીધો હોય શાકભાજીનો ફૂલ પ્રોફિટ 5 ગણો ભાવ લેવાનો માર્કેટ ગાંડું કરવાનો 15 નો લઈને 80 નો ડબલ ને 3 ગુણા. અરે ઉભા કર્યા શું વેચો? વાલોર કોબી લીમડા રીંગણા. તમે ઉગાડો? નહીં ખેડૂતનો માલ. ખેડૂતનો માલ છે. હજી ભાઈ મારા જેવા લોકો હુતા આવી છે ને અહીંયા તમે ટ્રાફિક જો. અહીંયાથી લઈને ને શેરીએ ગલીએ ફેરી કરવાની. તું મુझसे પ્યાર કરતી है कि नहीं करती? કોનો ફોન આવ્યો તો હવારના પોરમાં? વેપારીનો ફોન હતો. વેપારીનો ફોન. આખા રાજકોટ નું શાકભાજી બધું અહીંયાથી ને જતું હશે ને? હા આખા રાજકોટ નો એક જ માર્કેટ છે આ રાજકોટ. એક જ માર્કેટ. આ સ્પેશિયલ શાકભાજીની માર્કેટ છે. મેંગો માર્કેટ આપણે વાં છે ગ્રીનલેન્ડ ચોકડી ની ઓલી બાજુ. ઓકે અહીંયા મેંગો મળે. એટલે બધું ફ્રૂટ. હાલો હવે આપણે આગળ જઈએ.